સાસુવહુની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે કાચી કેરીનું વઘારિયું બનાવવાનું છે। તેના માટે મેં અહીંયા 30 ml જેટલું તેલ લીધું, એટલે કે 3 ચમચી જેટલું તેલ। ત્યાર પછી તેમાં 1 ટેબલ સ્પૂન જેટલી રાઈ, 1 ટેબલ સ્પૂન જેટલું જીરું અને ચપટી હિંગ લીધી છે। ત્યાર પછી તેલ થોડું ગરમ થઈ ગયું ત્યાર પછી તેમાં 1/2 કપ જેટલો ગોળ લેવાનો છે। ગોળ સરખી રીતે ગરમ થઈ જાય અને ઓગળી ન જાય ત્યાં સુધી તેને હલાવ્યા કરવાનું છે। ગોળ ઓગળી ગયો છે ત્યાર પછી તેમાં કાચી કેરી લેવાની છે, જે છાલ ઉતારી અને તેમાંથી બી કાઢીને નાના નાના ટુકડા કરી લીધા છે। તો અહીંયા મેં 2 કપ જેટલા કેરી લીધી છે। હવે સરખી રીતે હલાવી લીધું છે। ત્યાર પછી તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું લીધું છે। તમે સ્વાદ અનુસાર મીઠું એડ કરી શકો છો। ત્યાર પછી તેને સરખી રીતે હલાવી અને થોડી વાર ગરમ થવા દેશું। હવે ત્યાર પછી તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલ સ્પૂન જેટલી હળદર। જો તમારે મરચું વધારે એડ કરવું હોય તો કરી શકો છો। હવે તેને સરખી રીતે ઉકળવા દેવાનું છે, જ્યાં સુધી કેરી ચડી ન જાય અને પોચી ન પડી જાય ત્યાં સુધી। કેરી ચડવા લાગી છે તો આપણે કાચી કેરીનું વઘારિયું થઈ ગયું છે। તો હવે આપણે એક બરણીમાં એને સ્ટોર પણ કરી શકીએ છીએ। તો કાચી કેરીનું વઘારિયું તૈયાર છે।